નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1. કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. કેટ સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર. ટોપ ઓફ અ પિયાનો, વિન્ડો લેચ. ઇન ધ મિડલ, ઓન ધ એજ. ઓપન ડ્રોઅર, એમ્પ્ટી શૂ. Anybody's lap will do. Fitted in a cardboard box with your frocks anywhere. They don't care, cats sleep anywhere. પ્રશ્ન 1. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે અંગ્રેજી વર્ડ આપેલા છે તેના આપણે ગુજરાતી અર્થ લખવાના છીએ. એજ એટલે કિનારી. ડ્રોઅર એટલે ખાનું. એમ્પ્ટી એટલે ખાલી. વિન્ડો એટલે બારી. લેપ એટલે ખોળો. 2. કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. ઓક્સ તો ઓક્સનું થશે બોક્સ અને ફ્રોક્સ. શેર એનું થશે એનીવેર. એન્ડ ચેર. હેજ જેનું થશે એજ એન્ડ લેચ. મૂ જેનું થશે શૂ એન્ડ ડુ. પ્રશ્ન 3. કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. હવે અહીં ખૂટતો શબ્દ મૂકવાનો છે, તો અહીં બનશે ટેબલ. ત્યારબાદ લેબ. અહીં બનશે સ્લીપ. ચેર. કેર. ઓપન. શૂ. એચ. વિન્ડો. 4. બિલાડીઓ જ્યાં સૂઈ શકે છે તેવી 5 જગ્યાઓના નામ લખો. 1. ટેબલ. 2. ચેર. 3. ટોપ ઓફ અ પિયાનો. 4. એમ્પ્ટી શૂ. 5. એનીબડીઝ લેપ. 5. કવિતાના આધારે પંક્તિઓ પૂર્ણ કરો. હવે ઉપરોક્ત કવિતાના આધારે આપણે પંક્તિ પૂર્ણ કરવાની છે. કેટ્સ કેન સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર. 2. ઇન ધ મિડલ, ઓન ધ એજ. ઓપન ડ્રોઅર. એમ્પ્ટી શૂ. પ્રશ્ન 2. પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. 1. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. અહીં આપણે ગુજરાતી અર્થ લખવાના છીએ. બટરફ્લાય એટલે પતંગિયું. લેસન એટલે પાઠ. કૂકન એટલે પોશેટો. એક્સાઇટિંગ એટલે ઉત્તેજક.
eagerly એટલે આતુરતાપૂર્વક. પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કૌંસમાં શબ્દ આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1 હમીદ લવ્ડ કેટરપિલર્સ. 2 ધ બટરફ્લાય સ્ટ્રગલ્ડ ટુ કમ આઉટ ઓફ ધ cocoon. 3 ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ધ cocoon. 4 હમીદ ફેલ્ટ pity for the butterfly. 5 અપ્પા tried to stop Hamid. 6 Hamid used a pair of scissors to cut open the cocoon. 7 the butterfly had a puffy body and small wings. 8 the butterfly was never able to fly. 9 the caterpillar had to work hard to get out of the cocoon. 10 Hamid had hurt the butterfly. પ્રશ્ન 3 પ્રશ્નોના ઉત્તર લખો. 1 Who found a caterpillar? Hamid found a caterpillar. 2 What did the caterpillar create? The caterpillar created a cocoon. 3 Why was Hamid excited? Hamid was excited because a butterfly was trying to come out of the cocoon. 4 Why did Hamid cut the cocoon? Hamid cut the cocoon because the butterfly could not come out of it. 5 Who tried to stop Hamid? Appa tried to stop Hamid. 6 How was the butterfly when it got out of the cocoon? When the butterfly got out of the cocoon, it had a puffy body and small wings. 7 Was the butterfly able to fly? No, the butterfly was not able to fly. 8 Did Hamid help the caterpillar? No, Hamid did not help the caterpillar. પ્રશ્ન 3 પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. અહીં આપણને ટોડ રોકનું ચિત્ર આપેલ છે અને તેના પરથી તેનો પેરેગ્રાફ આપેલ છે. Look at the picture. Doesn't it look like a giant frog? It is not a real frog. It is a rock. It is called Toad Rock. A toad is like a frog. Toad Rock is in Mount Abu, south of Nucky Lake. We can go to Mount Abu by car or by bus. It looks like a big frog about to jump into the water of Nucky Lake. If we climb up the rock, we will see the wonderful green beauty of the hills. It is incredible to imagine you are standing on top of a giant frog. But Toad Rock is not easy to climb. There are 250 steps to reach the top. People walk up to experience peace and calm. Some find it too difficult and give up. Old people and young children should take extra care. You should always carry enough water and snacks for the way. હવે પ્રશ્ન જોઈએ. 1 A toad is like a frog. 2 Why is the name of the place Toad Rock? The name of the place is Toad Rock because it is a rock that looks like a big frog. 3 How can we reach Mount Abu? We can reach Mount Abu by car or bus. 4 How many steps are there to reach the top?
There are 250 steps to reach the top. 5. People walk up to experience peace and calm. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યમાં ચિત્રનું વર્ણન લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે ચિત્ર આપ્યું છે તેનું આપણે અવલોકન કરવાનું છે અને તેના પરથી 5 થી 7 વાક્ય લખવાના છે. The children are having fun. Babu is sitting on a tree. Raju is swimming. John is riding a bicycle. Devi is flying a kite. Arun is riding a camel. Malik is holding balloons in her hand. Sarifa is playing with a dog. She is holding a ball in her hands. પ્રશ્ન 5. કૌંસમાં આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરીને તમે મુલાકાત લીધી હોય તે સ્થળ વિશે 5 વાક્ય લખો. A visit to the Atal Bridge. Last Sunday, I went to see the Atal Bridge. I went there with my family. We went there by car. We took a walk on the Atal Bridge, enjoyed a boat ride, and had snacks. I enjoyed a lot. The view of the river from the bridge was very beautiful. We also clicked many photos to remember the day. પ્રશ્ન 6. નકશો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે નકશો આપેલો છે તેનો અભ્યાસ કરીને આપણે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. 8. The parking is ખાલી જગ્યા the school entry and the kitchen shed. તો પાર્કિંગ છે તે સ્કૂલ એન્ટ્રી અને કિચન શેડની વચ્ચે છે, તેથી આવશે between. 2. સ્ટુડન્ટ સીટ ખાલી જગ્યા the trees on the playground. બાળકો છે જે મેદાનમાં જે ટ્રી છે તેની નીચે બેઠા છે, તો અંદર. 3. When we enter the school, the garden comes ખાલી જગ્યા the playground. હવે જ્યારે શાળામાં આપણે એન્ટ્રી લઈએ છીએ ત્યારે બગીચો છે તે પ્લેગ્રાઉન્ડની પહેલાં આવે છે, એટલે કે બિફોર એટલે આગળ આવે છે. 4. You are on the playground means you are not at the school entry. 5. We reach the kitchen shed after the parking. કિચન શેડ છે જે પાર્કિંગની પાછળ છે. પ્રશ્ન 7. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. 1. The giraffe, monkey, crow and camel are ખાલી જગ્યા the stage. તો આ બધા પ્રાણીઓ સ્ટેજ ઉપર છે, તેથી આવશે on. 2. The pig is standing ખાલી જગ્યા the camel and the donkey. જો પીગ છે તે કેમલ અને ડોંકીની વચ્ચે છે, તેથી આવશે between. 3. The fox is standing behind the horse. હવે જે શિયાળ છે તે ઘોડાની પાછળ ઊભું છે, તો અહીં આવશે behind. 4. The camel is not standing near the horse. જે ઊંટ છે તે ઘોડાની પાસે ઊભો નથી, તેથી આવશે near. પ્રશ્ન 8. જોડકા જોડો. હવે એ અને બીને મેચ કરીને અહીં આન્સર લખવાના છે. તો અબૂરો, તો અહીં આવશે રેબિટ. રેબિટ બૂરો એટલે કે બખોલમાં રહે છે. ત્યાર પછી છે વેબ. તો વેબમાં એટલે કે જાળામાં સ્પાઈડર કરોળિયો રહે છે, એટલે ડી. ડેન. ડેનમાં રહે છે લાયન, એટલે આવશે 3 ઈ. ત્યાર પછી છે હાઇવ, જેમાં મધમાખી રહે છે, એટલે આવશે બીઝ, 4 એ. અને 5 છે નેસ્ટ, જેમ માળામાં રહે છે પક્ષીઓ, એટલે આવશે 5 સી. પ્રશ્ન 9. ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. હવે આપણે આ ચિત્ર જોઈને નીચે પ્રેપોઝિશનની ખાલી જગ્યા પૂરવાની છે. 1. The cat is ખાલી જગ્યા the sofa. તો બિલાડી છે જે સોફાની ઉપર છે, તો આવશે on.
2. There are two dogs ખાલી જગ્યા the table. બે જે ડોગ છે તે ટેબલની નીચે છે એટલે આવશે અંદર. 3. There is a lamp ખાલી જગ્યા the window. જે લેમ્પ છે તે વિન્ડોની પાસે છે એટલે આવશે near. 4. The table is ખાલી જગ્યા the sofa. તો અહીં આવશે in front of. 5. There are toys ખાલી જગ્યા the box. હવે જે ટોયઝ છે તે બોક્સની અંદર છે તો આવશે in. 6. There are books ખાલી જગ્યા the shelf. તો અહીં આવશે on. બુક છે જે શેલ્ફની ઉપર છે. 7. The trophy is ખાલી જગ્યા the books. તો જે ટ્રોફી છે તે બુક્સની વચ્ચે છે તો અહીં આવશે between. 8. There is a picture ખાલી જગ્યા the wall. પિક્ચર છે જે વોલની ઉપર લગાડેલ છે તો on the wall. 9. The window is ખાલી જગ્યા the sofa. તો બારી છે જે સોફાની પાછળ છે તો અહીં આવશે behind. 10. There is a shelf ખાલી જગ્યા the window. જે shelf છે તે બારીની પાસે છે તો near આવશે. 11. The guitar is ખાલી જગ્યા the lamp. તો અહીં આવશે the guitar is beside the lamp. 12. The box of toys is ખાલી જગ્યા the pot. તો અહીં આવશે in front of. 13. The trophy is ખાલી જગ્યા the shelf. તો અહીં આવશે on. 14. There is a dish ખાલી જગ્યા the glass and the box. તો અહીં આવશે near. 15. The badminton racket is ખાલી જગ્યા the bag. તો અહીં આવશે beside. 16. The pot is ખાલી જગ્યા the box of toys. 17. There are two fishes ખાલી જગ્યા the bowl. In the bowl. 18. The window is ખાલી જગ્યા the shelf and the picture between. વિદ્યાર્થી મિત્રો અહીં તમે 14મી ખાલી જગ્યા છે there is a dish ખાલી જગ્યા the glass and the box. તેમાં નિયર એટલે કે ગ્લાસ અને બોક્સની બાજુમાં પણ લખી શકો છો અથવા between પણ લખી શકો છો. બંનેમાંથી ગમે તે એક જવાબ લખવો. પ્રશ્ન 10. My pet પર 5 થી 7 વાક્યો લખો. My pet. I have a pet cat. Her name is Chunni. She is white in color. She has a soft fur on her body. She has big round and black eyes. She is very cute. She likes to play around in the house. She likes to drink milk and eat biscuits. I love Chunni and Chunni loves me. પ્રશ્ન 11. નકશો જોઈને પ્રશ્નોના ઉત્તર લખો. 1. Where are the classrooms? The classrooms are in front of the entrance. 2. Where are the neem trees? The neem trees are between the classrooms and the playground. 3. Which trees are there near the entrance? There are mango trees and coconut trees near the entrance. 4. Where are the gulmohar trees? The gulmohar trees are on the playground. 5. Which flowers are there in the garden? There are roses and marigolds in the garden.
પ્રશ્ન 12 આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન લખો. ઉપરોક્ત ચિત્રનું વર્ણન આ પ્રમાણે છે. This is a picture of a room. There is a big table in the center of the room. There is a book, a lamp, and a flower vase on the table. The lamp is between the book and the flower vase. There are 4 flowers in the vase. There is a ball under the table. There is a clock on the wall. There is a mat on the floor. There is a chair beside the table. There is a sofa near the table. There are 2 pillows on the sofa. There is a cat behind the sofa. Let's learn more. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કૌંસમાં આપેલ શબ્દ છે જે એનિમલ્સના રહેવા માટેના સ્થળ છે, જેના આધારે આપણે ચિત્ર જોઈ અને પૂરવાના છે. જેમ કે મધમાખીનું ચિત્ર આપેલું છે તો મધમાખી ક્યાં રહે છે તેમનું સ્થળ આપેલું છે. અ બી લીવ્સ ઇન અ હાઇવ. 2 અ ગોટ લીવ્સ ઇન અ અહીં બકરીઓ શામાં રહે છે તે દર્શાવ્યું છે તો પેન. 3 અહીં સસલું જે બખોલમાં રહે છે તો અ રેબિટ લીવ્સ ઇન અ બુરો. અહીં કરોળિયો જાળામાં રહે છે તો અ સ્પાઈડર લીવ્સ ઇન અ વેવ. જે ગાય છે તે શેડમાં રહે છે તો અહીં અ કાઉ લીવ્સ ઇન અ શેડ. પક્ષીઓ માળામાં રહે છે તો અ બર્ડ લીવ્સ ઇન અ નેસ્ટ. અ પીગ લીવ્સ ઇન અ સ્ટાય. A rat lives in a hole. An ant lives in an anthill. A dog lives in a kennel. A horse lives in a stable. A lion lives in a den. A sheep lives in a pen. A hen lives in a coop. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5માં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.